મારા આદિવાસી પરિવારને જય જોહાર, જય માતાજી। હમણે બધી બાઈઓ કરવા ચોથનો વ્રત રાખે। કેમ કરવા ચોથ આવી ગઈ છે 10 તારીખ 10મો મહિનો 2025 શુક્રવારને ધન ને ધન બધી બાઈઓ ઉપવાસ કરે તે હું સમાન જોવે તે હું તમને બતાડું। એક સાયણી અને એક થાળી અને 3 લોટા બે તમુ ગારના કરવા લઈ આવજો અને એક લોટો એટલે 2 કવરા ને 1 લોટો એટલે 3 થઈ ગયા। અને પછી એક કવરા માતાનો પોઠો આવે બજારમાં જા તમને આલ દે। ફેર લાલ આસન 3 બેહાડવા હારું પૂજા પાઠ કરવા હારું તો લાલ આસન, ફેર ઘી અને રોલી એટલે દોરો સૂતરનો દોરો બાંધવાનો અને બધું પૂજા પાઠના ફૂલો કઈ મીઠાઈ છે પતાસા છે એવું બધું લઈ આવજો અને કંકુ ચોખા એવું બધું। પછી કવરા માતાનો પોઠો મેલીને લાલ આસન બેસાડીને સવારમાં તેની પૂજા પાઠ કરવાની અને 2 કવરા ભરવાના, 2 કુલડીઓ ભરવાની, એકમાં મીઠાઈ ને એવું ભરવાનું, ફેર તેને ઢાંકી દેવાનું અને બીજીમાં પાણી ભરવાનું। તે ત્યું ઢાંકેલું પાણી સાંજે બાબો સાંજ નીકળે તે બાબા સાંજને ચડાવવાનું અને પછી તમે એક થાળીમાં બધી પૂજા પાઠનું સાયણી અને ઘીનો દીપક કરી મેલવાનો અને તેમાં ફૂલહાર અને ચોખા કંકુ અને બીજો 1 ગિલાસમાં પાણી, કેમ કે 2 ગિલાસમાં પાણી રાખવાનું અને બધું ભગવાનને ધૂપબત્તી એટલે અગરબત્તી એવું કરીને કંકુ ચોખા હાર કંકુ ને એવું બધું નાખીને આરતી, ફેર સાયણામાં દીપક મેલી દીવો મેલીને તેની સાયણીમાં ફેર બાબા સામને એમ દેખવાનું અને ફેર તેના પતિમાં દેખવાનું અને પછી તેઓ પતિ તમે 3 ગિલાસમાં પાણી હોય તે તમે પાણી પીવાડે તે તમે તેઓ પાણી પીવાનું। કેમ કે તેને તમે આખો દિન ઉપવાસ કરો કંઈ પીહો નહીં પાણી ને એવું તે તમે જેવો તેવો તમારા પતિ પાણી પીવાડે તે તમારો ઉપવાસ તૂટે। અને તેને દન તમે અસલ ઉંગળી ધૂંગળીને મહેંદી એકદમ અગાડી લગાડી લેવાનું, અસલ સજી જવાનું, અસલ દુલ્હન જો લાડી જો અસલ તૈયાર થઈ જવાનું અને પછી આ વ્રત કરવાનું। તેને દન કોઈ 2 મનખોમાં ઝઘડો કંઈ નહીં કરવાનો, કંઈ નહીં, આખો દિન અસલ રહેવાનું, સાંજે અસલ ખાવું પીવું અસલ બનાવીને ખાવાનું, ધૂમધામથી પતિની તમારા આદમીની સેવા કરજો અને આ કરવા ચોથનો વ્રત જરૂર એટલે જરૂર રાખજો। તેની હારું આ યુટ્યુબ ચેનલને જ્ઞાનના વિડીયો સાંભળવા હારું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો અને શેર કરો બધાને। તે મારા આદિવાસી પરિવારને ભાઈઓ બહેનોને જય જોહાર, જય માતાજી।